શ્રીમદ ભાગવત 8મો સ્કંધ 11મો અધ્યાય દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ. શ્રી શુકયુવાચ અથો શૂરાઃ પ્રત્યુપલબ્ધ ચેતસઃ પરસ્ય પુંસ પરયાનુકંપયા જગ્નોર્ભૃશં શક્રસમેરણાદયસ્તાંસ્તાન રણેયૈરભેષં હતા પુરા. સુખદેવજી કહે છે કે પરમ પુરુષ ભગવાનની નિર્હેતુક કૃપાથી દેવોનો ગભરાટ શમી ગયો. નિર્હેતુક કૃપા કરે છે ભગવાન, કોઈ હેતુ વગર. દેવોમાં પૂર્ણ ચેતનાનો સંચાર થઈ ગયો. પેલા જે યુદ્ધભૂમિની અંદર અસુરો વડે ઇન્દ્ર, વાયુ વગેરે દેવો ઘાયલ થઈ ગયા હતા, તેઓ હવે અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અસુર ઉપર પૂરી શક્તિથી પ્રહાર કરવા લાગ્યા છે. ઇન્દ્રએ બલિ સાથે લડતા લડતા એના પર ક્રોધ કરીને વજ્ર ઉઠાવ્યું અને પ્રજામાં હાહાકાર મચી ગયો છે. બલિ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જ થઈને ઘણા ઉત્સાહથી યુદ્ધભૂમિમાં મનસ્વીપણે વિચરતો હતો. એની સામે જોઈને હાથમાં વજ્ર ધારણ કરેલા ઇન્દ્રએ એનો તિરસ્કાર કરતા કીધું છે, મૂર્ખ, જેમ નટ બાળકોની નજરબંધી કરીને પોતાના જાદુથી એનું ધન પડાવી લે છે ને, એવી જ રીતે તું માયાના પેંતરાથી અમારા પર વિજય મેળવવાની ઈચ્છા રાખસ. તને ખબર નથી કે અમે માયાપતિ છીએ અને માયા અમારું કાંઈ બગાડી શકતી નથી. જે મૂર્ખ લોકો માયા વડે સ્વર્ગ ઉપર અધિકાર મેળવવા ઈચ્છે છે ને, અને એને ઓળંગીને ઉપરના લોકોમાં પણ ધાક ધમકી જમાવવા માંગે છે, એ તો લોટારા મૂર્ખાઓને હું એના પહેલાના સ્થાનમાંથી નીચે પટકી દઉં છું. માયાથી અધિકાર મેળવવા માટે ઈચ્છા રાખે એને તો પેલા નાખી દઉં છું. અરે નાદાન, તે માયાના પેતરા કર્યા છે મોટા મોટા, અને હવે જો આજે હું 100 ધારવાળા પોતાના વજ્રથી તારું માથું ધડથી અલગ કરી દઉં, તું પોતાના બંધુ બાંધવો સાથે જ જે કંઈ કરી શકતો હોય ને એ કરી લે, તારામાં તેવડ હોય. બલિ કહે છે કે ઇન્દ્ર, જે લોકો કાળ શક્તિથી એની પ્રેરણાથી પોતાના કર્મ અનુસાર યુદ્ધ કરે છે ને, એને જીત કે હાર, યશ કે અપયશ, મૃત્યુ તો મળે જ છે. આટલામાંથી કંઈક મળે. કાળ શક્તિની પ્રેરણાથી યુદ્ધ કરતા હોય ને, કાં જીવે, કાં જીતે, કાં હારે, કાં એને યશ મળે, કાં તો મૃત્યુ મળે. એટલે આ જગત છે ને, જ્ઞાનીજને કાળને આધીન સમજે છે કે આ જગત તો કાળને આધીન છે. વિજય થતા જ હર્ષથી ફૂલાતા નથી. હાર થાય, અપયશ થાય, મૃત્યુ થાય, એને વશીભૂત નથી થતા. તમે લોકો આ તત્વથી અનભિજ્ઞ એટલે કે અજાણ છો. તમે લોકો પોતાને જય અને પરાજય વગેરેનું કારણ એના કરતા સમજો છો. એટલે મહાત્માઓની દ્રષ્ટિએ તમે શોચનીય છો, પણ અમે તમારા મર્મ સ્પર્શી વચનને સ્વીકારતા નથી. તો પછી અમને દુઃખ થવાનું કારણ શું અને દુઃખ ક્યાંથી થવાનું? સુખદેવજી મહારાજ કહે છે કે વીર બલિએ ઇન્દ્ર ઉપર આવી રીતે આક્ષેપ કર્યો અને બલિના આવા
જવાબથી ઇન્દ્ર શરમાઈ ગયો છે. એ દરમિયાનમાં વીરોના માનનું મર્દન કરનારા બલિએ પોતાના ધનુષ્યને કાન સુધી ખેંચ્યું, ની પણસને ખેંચી અને ઘણાય બધાય બાણ માર્યા. સત્યવાદી દેવશત્રુ બલિએ આવી રીતે ઇન્દ્રનો અત્યંત તિરસ્કાર કર્યો. ત્યારે ઇન્દ્ર અંકુશથી માર ખાધેલા હાથીની જેમ વધુ રોષે ભરાણો અને બલિના આક્ષેપને તે સાંખી ન શક્યો અને શત્રુનું મર્દન કરનારા ઇન્દ્રએ બલિ ઉપર પોતાના અમોઘ વજ્રનો પ્રહાર કર્યો અને એ પ્રહારથી બલિ પાંખ કપાયેલા પર્વતની જેમ પોતાના વિમાન સહિત પૃથ્વી ઉપર પડ્યો. બલિનો એક ઘણો હિતૈષી અને મિત્ર જંભાસુર હતો ને, એ જંભાસુર પોતાના મિત્રના પતનથી અને એને મારનારાઓનો બદલો લેવા માટે ઇન્દ્રની સન્મુખ આવ્યો. જંભાસુર આડો ઉભો રહી ગયો, સિંહ ઉપર આરૂઢ થયેલો. એ ઇન્દ્ર પાસે પહોંચ્યો અને ભારે વેગથી પોતાની ગદા ઉઠાવી અને એની હાંસડી ઉપર પ્રહાર કર્યો અને એ સાથે જ એ મહાબલી ઐરાવત ઉપર એક ગદા ફટકારી. ગદાનો પ્રહાર થયો. ઐરાવત હાથીને ઘણી પીડા થઈ. એ વ્યાકુળતાથી ઢીચણ ટેકવી દીધા અને પછી મૂર્છિત થઈ ગયો. એ સમયે ઇન્દ્રનો સારથી માતલી 1000 ઘોડાઓ સાથે જોતરાયેલો રથ લઈને આવે છે અને શક્તિમાન ઇન્દ્ર ઐરાવતને છોડી અને તરત જ એ રથ ઉપર સવાર થઈ ગયા છે. દાનવ શ્રેષ્ઠ જંભે યુદ્ધભૂમિમાં માતલીના આ કામની પ્રશંસા કરી કે વાહ માતલી વાહ, અને હસીને એના ઉપર એક ચમકતું ત્રિશૂળ ચલાવ્યું છે. માતલીએ ધૈર્યપૂર્વક એ અસહ્ય પીડા સાંખી લીધી છે. પછી ઇન્દ્રએ ક્રોધિત થઈને પોતાના વજ્રથી જંભનું માથે કાપી નાખ્યું. દેવર્ષિ નારદ પાસેથી જંભાસુરના મૃત્યુના સમાચાર સાંભળી એના ભાઈઓ બધાય નમૂચી, બલ, પાક બધા યુદ્ધભૂમિમાં આવ્યા. પોતાની કઠોર અને મર્મદારક વાણીથી ઇન્દ્રને બહુ ખરાબ વચન કીધા અને જેમ મેઘ પર્વત ઉપર ધોધમાર પાણી વરસાવે ને એવી રીતે એના બધા ઉપર બાણ વૃષ્ટિ કરી. બલ નામના દૈત્યએ ભારે પોતાના અસ્ત્ર કૌશલ્યથી એક સામટા 1000 બાણ ચલાવ્યા. ઇન્દ્રના 1000 ઘોડાઓને ઘાયલ કરી દીધા. વર્ષા ઋતુના મેઘ જેમ સૂર્યને ઢાંકી દે એવી રીતે અસુરોની બાણ વૃષ્ટિ અને ઇન્દ્રના રથને ઢાંકી દે છે. ઇન્દ્ર નથી દેખાતો. દેવોને બધાને એમ થયું કે આ ઇન્દ્ર ક્યાં ગયો, બધા રો કકડવા લાગ્યા છે. અને હવે એનો કોઈ સેનાપતિ નથી રહેવા પામ્યો. એટલે દેવો બધા એ સમયે બરાબર એવી દશામાં આવી ગયા કે મધદરિયે નાવ તૂટી જાય અને વેપારીઓને જેવી દશા થાય એવી બધા દેવોની દશા થઈ. કારણ કે ઇન્દ્ર જ મુખ્ય હતો. પણ થોડીક વારમાં શત્રુએ રચેલા આ બાણના પિંજરામાંથી ઘોડા, રથ, હાથી, ગજા અને સારથી સહિત ઇન્દ્ર બહાર નીકળ્યો. ત્યારે જેમ સવારમાં સૂર્ય પોતાના કિરણોથી દિશાઓ, આકાશ અને પૃથ્વીને ચમકાવી દે છે એવી રીતે ઇન્દ્રના તેજથી બધું ઝગમગી ઉઠ્યું. વજ્રધારી ઇન્દ્રએ જોયું કે યુદ્ધભૂમિમાં પોતાના સૈન્યને શત્રુએ રોડી નાખ્યું છે. ત્યારે એણે પોતાના ઘણા ક્રોધપૂર્વક શત્રુ ઉપર બાણ ચલાવે છે અને શત્રુને હણવા માટે વજ્રની આક્રમણ કર્યું છે. 8 ધારોવાળા એ તીક્ષ્ણ વજ્રથી દૈત્યોના બંધુ બાંધુઓ એ પણ બધા ભયભીત થઈ ગયા અને ઇન્દ્રએ એ બલ અને પાક નામના દૈત્યના મસ્તક છેદી નાખ્યા. પોતાના ભાઈને આવી રીતે હણાયેલા જોઈને નમૂચી ઘણોય શોકિત થયો છે. એ ક્રોધને કારણે ભાન ભૂલીને ઇન્દ્રને મારી નાખવા માટે તનતોડ મહેનત કરવા લાગ્યો છે. ઇન્દ્ર, હવે તું નહીં બચી એવો પડકાર ફેંકતો એક ત્રિશુલ ઉપાડીને ઇન્દ્ર ઉપર તૂટી પડ્યો. ત્રિશુલ પોલાદનું બનેલું હતું, સોનાના આભૂષણથી શણગારેલું અને
એમાં ઘંટડીઓ લગાડેલી હતી. નમુચી ક્રોધના માયરા સિંહની જેમ ગર્જના કરીને ત્રિશૂળ ઇન્દ્ર ઉપર છોડે છે. ઇન્દ્રએ જોયું કે આ ત્રિશૂળ ભારે વ્યક્તિ પોતાની તરફ આવે છે. ત્યારે એણે પોતાના બાણથી આકાશમાં જ એના હજારો ટુકડા કરી નાખ્યા અને પછી ઇન્દ્રએ ભારે ક્રોધથી એનું મસ્તક કાપી નાખવા માટે ગરદન ઉપર વજ્રનો પ્રહાર કર્યો. જોકે ઇન્દ્રએ ભારે વેગથી એ વજ્ર ચલાવ્યું હતું, તોય એ યશસ્વી વજ્રથી એની ચામડી પર એક ઉજરડોય ન થયો. એ આશ્ચર્યકારક કહેવાય કે જે વજ્ર મહાબલી વૃત્રાસુરના શરીરને ટુકડા ટુકડા કરી નાખાતા, એ વજ્ર નમુચીની ગરદનની ચામડી થકી તિરસ્કૃત બની ગયું. એટલે ચામડીથી એ તિરસ્કાર પામી ગયો કહેવાય વજ્ર. નમુચીને કાંઈ હાનિ ન થઈ, હાનિ પહોંચાડી શક્યું નહીં. ત્યારે ઇન્દ્ર એનાથી ભયભીત થઈ ગયા કે આ નમુચી કેવો કહેવાય. વિચારવા લાગ્યા છે ઇન્દ્ર કે દેવયોગે સમસ્ત સંસારને સંશય પમાડનારી આ કેવી ઘટના બની ગઈ. સમગ્ર સંસારને સંશય પહોંચાડે. પહેલાના યુગમાં જ્યારે આ પર્વતો પાંખથી ઉડતા હતા અને રખડતા રખડતા ભારને લીધે પૃથ્વી પર પડતા, ત્યારે પ્રજાનો વિનાશ થતો જોઈને આ વજ્રથી જ મેં એ બધાય પર્વતની પાંખ કાપી નાખી હતી. ત્વષ્ટાની તપશ્ચર્યાનો સાર જ વૃત્રાસુર રૂપે પ્રગટ થયો અને એને મેં આ વજ્રથી કાપી નાખ્યો હતો. બીજા અનેક દૈત્યો કે જેઓ ઘણાય બળવાન હતા અને કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર શ્રી એની ચામડી સુદ્ધા પણ ઈજા પહોંચાડી શકતી ન હતી, એને પણ આ વજ્રથી મેં હણી નાખ્યા હતા. આ મારું વજ્ર આજે પ્રહાર કરવા છતાંય આ તુચ્છ અસુર એને મારું શકતું નથી. એટલે હું આનો અંગીકાર કરી શકું નહીં. આ વજ્ર મારે ન જોઈ કે આ નમુચીને તો મારી ન શક્યું, મારે આવા વજ્રને શું કરવું છે. આપણે કેમ ઓલી છરી હોય ને, છરી બરાબર કામ ન કરતી હોય તો પછી આપણે છરી રાખીને શું કરવું છે. મારે આ વજ્ર ન જોઈ, હવે નકામું બની ગયું છે. આ પ્રમાણે ઇન્દ્ર વિષાદ કરવા લાગ્યો અને બરાબર એ જ સમયે આકાશવાણી થઈ કે આ દાનવ નથી તો સૂકી વસ્તુથી મરતો, નથી તો ભીની વસ્તુથી. આ નમુચી છે ને, એ સૂકી વસ્તુથી ન મરે અને ભીની વસ્તુથી ન મરે. મેં આને વરદાન આપ્યું છે કે સૂકી કે ભીની વસ્તુથી તારું મૃત્યુ નહીં થાય. એટલે ઇન્દ્ર, આ તારું વજ્ર છે ને, એ તો સૂકું જ. આ તારા શત્રુને મારવા માટે હવે એવો બીજો કોઈક ઉપાય વિચાર કે સૂકી ન હોય ને ભીની ન હોય. એ આકાશવાણી ઇન્દ્રએ સાંભળી એકાગ્ર ચિત્ત કર્યું છે, વિચારવા લાગ્યા છે. વિચાર કરતા કરતા એના ધ્યાનમાં આવ્યું કે આ સમુદ્રનું ફીણ છે ને, એ ફીણ તો સૂકુંય કહેવાય અને ભીનુંય કહેવાય. એટલે એને સૂકુંય ન કહેવાય અને ભીનુંય ન કહેવાય. એટલે ઇન્દ્રએ નહીં સૂકા અને નહીં ભીના એવા એ સમુદ્રના ફીણથી નમુચીનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાન ઇન્દ્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરતા ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા છે. ન શુષ્કેણ ન ચાર્દેણ જહાર નમુચે શિર તમ તુષ્ટુ મુનિર્ગણા માલ્યે સ્વાવા કિરણ વિભુમ. ઇન્દ્રનો જય જયકાર કર્યો છે, ઇન્દ્રની સ્તુતિ કરી છે. ગંધર્વ શ્રેષ્ઠ વિશ્વાવસુ અને પરાવસુ ગાન કરવા લાગ્યા છે. દેવોના નગારા વાગવા લાગ્યા છે અને નર્તકીઓ આનંદપૂર્વક નૃત્ય કરવા લાગી છે. આ પ્રમાણે વાયુ, અગ્નિ, વરુણ વગેરે દેવો પોતાના અસ્ત્ર શસ્ત્રથી વિપક્ષીઓને એવી રીતે મારી નાખ્યા કે જેમ સિંહ હરણાને મારી નાખે. રાજન, આ બાજુ બ્રહ્માજીએ જોયું કે દાનવોનો તો સર્વથા નાશ થઈ ચૂક્યો છે. ત્યારે એણે દેવર્ષિ નારદજીને દેવતાઓ પાસે મોકલ્યા અને નારદજીએ ત્યાં જઈને દેવોને યુદ્ધ કરતા અટકાવી દીધા છે.
નારદજીએ જઈને કીધું છે, દેવો, ભગવાનની ભુજાઓના આશ્રયમાં તમે બધાએ અમૃત પ્રાપ્ત કરી લીધું. ભગવાને અમૃત તમને પીવડાવ્યું. ભગવાનની ભુજાઓના આશ્રયમાં એટલે ભગવાને અમૃત કુંભથી પેલાવેલા દેવોને અમૃત પીવડાવ્યું. અને લક્ષ્મીજીએ પણ પોતાની કરુણા કૃપાથી તમારી અભિવૃદ્ધિ કરી છે. એટલે હવે તમે યુદ્ધ કરવાનું બંધ કરી દો. સુખદેવજી કહે છે, નારદજીની વાત દેવોએ માની લીધી અને પોતાના ક્રોધાવેગનું શમન કર્યું છે. ક્રોધ શાંત કર્યો અને પછી બધાએ પોતપોતાના લોકમાં સ્વર્ગમાં ગયા. અને એ સમયે દેવોના અનુચરો એમનું યશોગાન કરતા હતા. યુદ્ધમાંથી બચી ગયેલા દૈત્યો છે એ દેવર્ષિ નારદની સંમતિથી વજ્રના પ્રહારથી મરેલા બલિને લઈ અને પશ્ચિમના પર્વત ઉપર પ્રયાણ કરે છે. નારદજી કીધું કે તમે આને લઈને પશ્ચિમ પર્વત ઉપર વયા જાઓ. બલિનું મૃત્યુ થયું. ત્યારે શુક્રાચાર્યએ પોતાની સંજીવની વિદ્યાથી એ બધાય અસુરને પાછા જીવતા કર્યા. આ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. જેને એ મંત્ર મારે એટલે પાછો જીવતો થાય. બલિને પાછો જીવતો કર્યો. શુક્રાચાર્ય વડે સ્પર્શ કરતા જ બલિની ઇન્દ્રિયમાં ચેતના અને મનમાં સ્મરણ શક્તિ જાગૃત થઈ ગઈ. બલિ એ વાત સમજતા હતા કે સંસારમાં જીવન મૃત્યુ, જય પરાજય વગેરે વારાફરતી થયા જ કરે છે. જન્મ મૃત્યુ હાલે રાખે. એટલે પરાજિત થવા છતાંય એને કોઈ પણ પ્રકારનો ખેદ ન થયો. બલિશ્ચોષનશા સ્પૃષ્ટઃ પ્રત્યાપન્નેન્દ્રિય સ્મૃતિ પરાજિતોપી નાખિત્ય લોકતત્વ વિચક્ષણ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे देवासुर संग्रामे एकादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.